ગુજરાતમાં બે બેઠક પર પેટા ચૂંટણી છે, પરંતુ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી હોય એવો માહોલ જામ્યો છે. બધા રાજકીય પક્ષ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપ માટે શાખનો સવાલ છે, કોંગ્રેસ માટે અસ્તિત્વનો અને આપને મોટી અપેક્ષા છે. નમસ્કાર, હું છું મમતા ગઢવી અને આજે વાત કરવી છે ભાજપના દિગ્ગજ નેતા જયેશ રાદડિયાની, કે જેના શિરે વિસાવદરની ચૂંટણી જીતાવવાની જવાબદારી છે. આજકાલ શેરી, ગલ્લા અને મહોલ્લામાં બસ એક જ ચર્ચા છે અને એ છે વિસાવદરની ચૂંટણીની. ભારે કસમકસ વચ્ચે હાઈ પ્રોફાઇલ વિસાવદર વિધાનસભા બેઠક પર ભાજપે બીજી વખત કિરીટ પટેલ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. 19મી જૂને વિસાવદર અને કડી વિધાનસભા બેઠક માટેની ચૂંટણી યોજાવાની છે. ભાજપે પ્રભારી તરીકે દિગ્ગજ નેતા જયેશ રાદડિયાને મેદાનમાં ઉતાર્યા છે અને પાટીદાર ગઢમાં ચૂંટણી જીતાવવાની જવાબદારી જયેશ રાદડિયાના શિરે છે. પૂર્વ મંત્રી અને સહકારી ક્ષેત્રના માંધાતા ગણાતા જયેશ રાદડિયાનું આ ચૂંટણી સાથે ભાવિ પણ જોડાયેલું છે. જોકે તેઓ ચૂંટણી લડતા નથી, પરંતુ વિસાવદરની બેઠક જીતાડવાની જવાબદારી તેમની છે. આ બેઠક પર ભૂતકાળમાં ભાજપને ઘણી તકલીફો પડી હોવાનું ચર્ચાય છે. આ વખતે આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા પણ મેદાનમાં છે. ત્યારે રાદડિયા જૂનાગઢની આસપાસમાં ખૂબ જ મજબૂત નેટવર્ક ધરાવે છે. આથી ભાજપ હાઈકમાન્ડે એક કાંકરે બે તીર મારવાનું નક્કી કર્યું હોય એવું ચર્ચાઈ રહ્યું છે. પાટીદાર ગઢમાં જો રાદડિયા ભાજપને જીતાડી આપે છે, તો ભવિષ્યમાં થનારા મંત્રીમંડળના વિસ્તરણમાં તેમનો પણ સમાવેશ થવાની શક્યતાઓ છે. અને જો તેઓ ચૂંટણી જીતાડી ન શકે તો પછી તેઓ દિલ્હીના નેતાઓ સમક્ષ કોઈ પણ પ્રકારની માગણી પણ નહીં કરી શકે, આવું પણ ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત પોતાના ગઢમાં જ ચૂંટણી નહીં જીતાડી શકે તો તેમનું વર્ચસ્વ પણ આપોઆપ ઘટી જશે. આથી જયેશ રાદડિયા આ બેઠક જીતાડવા માટે તમામ શક્ય કોશિશ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રની હર હંમેશ લોક ચર્ચામાં રહેતી વિધાનસભા બેઠક પૈકીની એક છે વિસાવદર. લેવા પટેલોની બહુમતી ધરાવતી વિસાવદર વિધાનસભા બેઠક પર પાટીદારો મતદારો જ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. એટલે મતદારોને રીઝવવા હાલ ત્રણેય પાર્ટીએ પાટીદાર ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. વિસાવદર બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયણી 2023માં આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને પાર્ટી છોડી ભાજપમાં કેસરિયો ધારણ કર્યો હતો. તેમની ચૂંટણીને પડકારની અરજી દાખલ કરવામાં આવી, જેના કારણે પેટા ચૂંટણી યોજાઈ ન હતી. જોકે હાલ કાયદાકીય ગૂંચવણ દૂર થતા વિસાવદર બેઠક પર હાલ પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ત્રિપાંખિયા જંગમાં મતદારો કોનાથી અને કઈ પાર્ટીથી રીછે તો સમય જ બતાવશે. વિસાવદર વિધાનસભા બેઠકનો રાજકીય ઇતિહાસ ખૂબ જ રોચક રહ્યો છે. વિસાવદર બેઠક પર મુખ્ય ધારાના રાષ્ટ્રીય પક્ષો સાથે પ્રાદેશિક પક્ષ પણ અહીંથી વિજય બન્યા છે. 1962ની પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર મદીનાબેન નાગોરી અહીંથી જીત્યા હતા. 1967માં સ્વતંત્ર પક્ષના કુરજીભાઈ ભેસાણીયા જીત્યા. 1972ની વાત કરીએ તો 1972ની ચૂંટણીમાં કોંગ્રેસના રામજીભાઈ કરકર અહીંથી વિજય થયા હતા. તો 1975માં કિસાન મજદૂર પ્રજા પાર્ટીના કુરાજી ભેસાણીયા અહીંથી જીત્યા હતા. 1980 અને 1985માં કોંગ્રેસના ધીરજલાલ રીબડિયા અહીંથી વિજય થયા હતા. જોકે 1995માં ભાજપનો પ્રથમ વિજય પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે અપાવ્યો હતો. કેશુભાઈ પટેલ ભાજપથી 1995 અને 1998માં અને પોતાના પ્રાદેશિક પક્ષ ગુજરાત પરિવર્તન પાર્ટી તરફથી 2012માં વિજય થયા હતા. 1995માં ભાજપની જીત બાદ કેશુભાઈ પટેલ રાજ્યના મુખ્યમંત્રી પણ બન્યા હતા. 2002 અને 2007ની બંને વિધાનસભા ચૂંટણીમાં વિજય બનનાર કનુભાઈ ભાલાળા રાજ્ય સરકારમાં કૃષિ મંત્રી બન્યા હતા. આ બેઠક પર કેશુભાઈ પટેલ ભાજપ અને ગુજરાત પરિવર્તન પાર્ટી એમ બે રાજકીય પક્ષોથી જીત્યા છે. રાજકીય પક્ષોને આ બેઠક જીતવા માટે સતત સંઘર્ષ કરવો પડે છે. રાજકીય પક્ષ સરકારના કામ કરતા વિસાવદર પર ઉમેદવારોનો ચહેરો જ ચાલે છે. સ્થાનિક મતદારો સ્થાનિક ઉમેદવાર પર ભરોસો મૂકીને તેને જીતાડે છે. સ્થાનિક પ્રશ્નો અને સ્થાનિક અસ્મિતાના આધારે વિસાવદર વિધાનસભા બેઠક પર હાર જીતનો નિર્ધાર થાય છે. આવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. ભાજપે ઉતારેલા જો કિરીટભાઈ પટેલની આપણે રાજકીય કારકિર્દીની વાત કરીએ
તો સંયુક્ત જુનાગઢ જિલ્લાના તાલાલા તાલુકાના રાતીધર ગામના વતની કિરીટભાઈ પટેલ યુવા કાર્યકર તરીકે ભાજપમાં જોડાયા હતા. પાછલી 2 ટર્મથી કિરીટભાઈ પટેલ જુનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે કામ કરી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાત વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ પણ યોજાઈ હતી. સહકારી ક્ષેત્રમાં ખૂબ મોટો દબદબો ધરાવતા કિરીટભાઈ પટેલ વર્તમાન પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલના એકદમ નજીક અને વિશ્વાસુ માનવામાં આવે છે. કિરીટભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ બનવાની સાથે જૂનાગઢની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને હાલ જૂનાગઢ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક કે જે જૂનાગઢ, પોરબંદર અને સોમનાથ જિલ્લાને સાંકળતી સૌથી મોટી સહકારી સંસ્થા છે, તેના ચેરમેન તરીકે પણ તેઓ કામ કરી રહ્યા છે. આપણે જણાવી દઈએ કે વિસાવદર પેટા ચૂંટણીમાં આજે ઉમેદવારી નોંધાવવાનો આખરી દિવસ છે. 3 જૂને ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. ઉમેદવારો 5 જૂન સુધી પોતાનું ફોર્મ પાછું ખેંચી શકશે. 19 જૂને મતદાન યોજાશે અને 23 જૂને મતગણતરી હાથ ધરાશે. આ વિધાનસભા ક્ષેત્રમાં કુલ 2,61,092 જેટલા મતદારો નોંધાયેલા છે, જેમાં 1,35,609 જેટલા પુરુષ અને 1,25,479 જેટલી મહિલાઓ છે. મતદાન માટે કુલ 294 જેટલા મથકો ઊભા કરવામાં આવશે, જેમાં 17 શહેરી અને 277 ગ્રામ્ય વિસ્તારમાં છે. વિસાવદરમાં કોઈ પણ પક્ષ નહીં પણ વ્યક્તિગત ચહેરાને જોઈને લોકો મતદાન કરતા હોય છે, ત્યારે આ વખતે મતદારોનો મિજાજ કોને જીતાડશે એ તો પરિણામ જ બતાવશે અને તેના આધારે જ જયેશ રાદડિયાનું રાજકીય ભવિષ્ય નક્કી થાય તો નવાઈ નહીં. તો અત્યારે બસ આટલું. ફરી કંઈક ચૂંટણીને લગતી દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.